સુરતના સચિન વિસ્તારમાં એક જ્વેલર્સમાં 7 જુલાઈએ લૂંટ અને મર્ડરની એક ઘટના બની હતી. ઘટના બાદ એક સ્થાનિક આરોપી દીપક પાસવાનને લોકોએ પકડી લીધો હતો. દીપકે આ વિસ્તારની પૂરેપૂરી રેકી કરી અને બિહારના હાજીપુરથી પોતાના સાગરીતને બોલાવ્યા હતા. આરોપીઓ લૂંટ બાદ સ્ટેશનથી જે ટ્રેન મળી તેમાં વતન ભાગી ગયા હતા. પરંતુ પકડાયેલા આરોપી દીપકની કબૂલાત બાદ સુરત પોલીસની 3 ટીમે બિહાર જઈને સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના 2 ઈસમોને ઝડપી લીધા. જો કે પિન્ટુ નામનો એક આરોપી હજુ ઝડપાયો નથી. ચોંકાવનારી વિગત તો એ સામે આવી કે આરોપીઓ વચ્ચે અગાઉ એક જેલમાં જ દોસ્તી થઈ ગઈ હતી. આ ગુનાનો પ્લાન તેમણે જેલમાં જ બનાવ્યો હોવાનું સામે આવ્યું. ગુનો કરતી વખતે આરોપીઓ પોતાનો મોબાઈલ બિહાર મૂકીને આવ્યા હતા અને ગુજરાતમાં કોઈ મોબાઈલનો ઉપયોગ જ નહોતો કર્યો. તેઓ 2 પિસ્તોલ લઈને લૂંટ કરવા આવ્યા હતા. આરોપીઓને સીસીટીવીમાં જોઈને જ્વેલર્સ માલિક આવી પહોંચ્યા હતા, જેમનું ફાયરિંગ બાદ સારવારમાં મોત નીપજ્યું હતું.